સુરતના કામરેજ ખાતે વડોદરાથી સુરત કારમાં 15 લાખ રૂપિયા લઈને આવી રહેલા યુવકને લૂંટી લેવાયો હતો, જેમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કામરેજ ખાતે થયેલી 15 લાખની લૂંટનો ફરાર આરોપી ભરત પરમાર નાના વરાજા શક્તિ વિજય સોસાયટી પાસે હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો. સંદીપ મનુભાઈ રૂપારેલિયા મકાન લે વેચનો ધંધો કરે છે. ગત 13 ઓક્ટોબર 2023ના રોજ વડોદરાથી રોકડા રૂપિયા 15 લાખ લઈને પોતાના મિત્રો સાથે સુરત આવ્યા હતા. એ વખતે કોલવડની સીમમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ઇનોવા કારમાં આવેલા અજાણ્યાઓએ તેઓની કાર રોકી ગાડીમાં બેસી એલસીબી વડોદરા પોલીસ તરીકે ઓળખ આપી અને વડોદરાથી કાંડ કરીને તમો રૂપિયા લાવ્યા છે તેમ જણાવી ગાળો આપી પૈસા અને મોબાઈલ લૂંટી ગયા હતા. સંદીપભાઈ સાથે રોકડા લેવા ગયેલા તેમના મિત્ર મુકેશ સોલંકીએ તેના સાગરી દેવાયત ઉર્ફે દેવ પરબતભાઈ ભોજવિયાને આ માહિતી આપી અને લૂંટ કરાવી હતી, જેમાં તમામની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી ભરત પરમાર વોન્ટેડ હતો, તે હાલ ઝડપાયો છે.